બેસો બેસો ભાઈ બેસો. બે ચા આપજો ને ભાઈ. ના ભાઈ, મારે સોડા પીવી છે. આવા ઉનાળામાં ચા કોણ પીવે? આમાં ચાની કિંમત શું? ચા થોડી મોડી હોય કે મીઠી હોય તેના પરથી ઝઘડો થઈ જાય છે, અને પાછી એક ચાથી એ ઝઘડાનું સમાધાન પણ થઈ જાય છે. કોઈ પણ મીટિંગ હોય, પ્રસંગ હોય કે ફંક્શન હોય, એમાં સૌથી મોખરે ચાનું સ્થાન રાખવામાં આવે છે. કોઈને આવકારો આપવો હોય તો ચાનું નામ લેવામાં આવે છે. કોઈ પણ મહેમાન આવે તો ચા બનાવવામાં આવે છે. ચા વેચી વેચીને માણસ પીએમ બને છે, ચા વેચી વેચીને માણસ કરોડપતિ બને છે. માથું દુખે તો ચા, સવાર ઉઠો તો ચા, મોડી રાત સુધી જાગવું હોય તો ચા. આ છે મારી ચાની કિંમત. કોઈ પણ સગાવાલાઓને અંદરો અંદર મન દુઃખ થયું હોય અને એ મન દુઃખને દૂર કરવા માટે ચાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ મહેફિલ સૂની લાગતી હોય અને એમાં જો ચા આવી જાય ને તો રંગ જામી જાય છે. સવારના પોરમાં આદુ, સૂંઠ, ગોળ અને તુલસીના પાન નાખીને જો ચા બનાવવામાં આવી હોય અને એનો જો મંદ ફૂંક મારીને જો એનો હબડકો લીધો હોય ને, હા, શરીરમાં એક અલગ જ લેવલની એનર્જી આવી જાય, બધા દુઃખ દૂર થઈ જાય. ગુજરાતમાં એનર્જી ડ્રિંક તરીકે લેવામાં આવે છે. અમીરથી લઈને ગરીબ સુધી બધા લોકો તેને અફોર્ડ કરી શકે છે. અને સૌથી મોટી વાત, ઋતુ પ્રમાણે સીઝન બદલાય, ફ્રૂટ બદલાય. ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય, ચા તો મારી બારે માસ હોય. સવાર, બપોર, સાંજ, દિવસ હોય કે રાત, દિલમાં છે જેનું નામ અને લોકો પીતા જ કહે વાહ, એ છે મારી રાણી ચા. આ છે ચાની કિંમત. ચા મારી રાણી અને હું એનો બંધાણી.